યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના જણાવ્યા મુજબ જરૂરિયાતમંદ લોકોની સેવાના ધ્યેય સાથે 17 વર્ષ પહેલાં યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી અત્યાર સુધી દાતાઓના સહયોગથી સેવા યજ્ઞ અવિરત ચાલી રહ્યું છે। ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મેડિકલ સહાય, વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરવી, વિધવા બહેનોને પગપર બનાવવા અને ગરીબ જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવે છે। સાથે જ લોકો જીવનના સાચા માર્ગ પર આગળ વધે એ માટે વિવિધ કાર્યક્રમોનું પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટિવેશન સ્પીકર પારસ પાંધીના સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। મારું નામ વિપુલ સાવલિયા છે। હું યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલો છું। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 17 વર્ષથી સુરતની અંદર કાર્યરત છે, જેમની મુખ્ય સેવાઓ છે હોસ્પિટલાઇઝ જે લોકો હોય એમની સેવા કરવી, એમને ત્યાં જઈને મદદ કરવી, અને બીજું અમે મદદ કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ હોય જે ફી નથી ભરી શકતા એ લોકોને સ્કૂલમાં અમે ફી ભરી આપીએ છીએ। સાથે સાથે જે વિધવા બહેનો છે એ લોકોને પગભર કરવા માટે અમે 400 થી વધારે સિલાઈ મશીન અત્યાર સુધી અપાવ્યા છે। અને આજે અમે જે કાર્યક્રમ કર્યો છે એ પારસભાઈ પાંધીનો કાર્યક્રમ કર્યો છે, મોટિવેશનલ સ્પીકર છે। બહુ સરસ મજાનું વક્તવ્ય સાથે અમે યુવાનો અને વડીલો બધાને એક જીવન જીવવાની નવી રાહ મળે, જે કળા મળે, જે લોકો સુધી પહોંચે, એ હેતુથી અમે છે ને આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। આ કાર્યક્રમમાં કેટલા લોકો ઉપસ્થિત છે? આજના કાર્યક્રમમાં 3000 થી વધારે લોકો ઉપસ્થિત છે। કેટલા વર્ષોથી આ કાર્યક્રમ? આ 17 વર્ષથી સતત આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે। એની અંદર બહુ બધા યુવાનો પોતાનું યોગદાન, સમય, તન, મન અને ધન બધું જ આપી રહ્યા છે। આપણી સંસ્થામાં કેટલા લોકો સભ્યો છે? આ સંસ્થાની અંદર 400 થી વધારે સભ્યો છે। આગળનું શું પ્લાનિંગ છે? આગળનો પ્લાનિંગ છે કે વધુમાં વધુ લોકો પાસેથી દાન લેવું અને લોકો સુધી પહોંચાડવું। આ મોટામાં મોટો ધર્મ રહેશે યુવા શક્તિ ગ્રુપનો।